જય હિન્દ મિત્રો, ગુજરાત ફાસ્ટ બ્રેકિંગ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની નાગરિકતા વિશે કે આખરે નાગરિકતાનો પ્રામાણિક પુરાવો શું છે। આ દસ્તાવેજોથી ભારતની નાગરિકતા સાબિત થશે। આજે આ વિડીયોમાં આપણે નાગરિકતા સાબિત કરવા માટેના બધા સચોટ અને મહત્વના દસ્તાવેજોની વિગતવાર માહિતી આપવાના છીએ। મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે, કારણ કે હવે ભારતની નાગરિકતા સાબિત કરવા માટે માત્ર 6 દસ્તાવેજોને જ માન્યતા આપવામાં આવશે। હા મિત્રો, ભારત સરકારે દેશભરમાં નાગરિકતાના સત્યાપન એટલે કે સર પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ પ્રક્રિયા દ્વારા જાણવામાં આવશે કે ખરેખર કોણ ભારતનો નાગરિક છે અને કોણ બહારથી આવીને અહીં રહે છે, કે કોણ ગેરકાયદેસર રીતે રહે છે, કે કોણ દેશ માટે જોખમી છે। તમને યાદ હશે કે થોડા સમય પહેલા બિહારમાં સર સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન પ્રક્રિયા ચાલી હતી, ત્યારે તેની ભારે ચર્ચા થઈ હતી અને હવે બિહાર પછી ઉત્તર પ્રદેશમાં પણ આ મોટી કામગીરી શરૂ થવાની છે। તાજેતરમાં ચૂંટણી પંચે દેશના 12 રાજ્યોમાં સર પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યનો સમાવેશ થાય છે। આ પ્રક્રિયાનો હેતુ છે નાગરિકોના ડેટા અને ઓળખ સંબંધિત દસ્તાવેજોને સુધારવા અને અપડેટ કરવા। ઘણા લોકો કહે છે કે તેમના પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને રેશન કાર્ડ છે, એટલે તેમને ચિંતા કરવાની જરૂર નથી। પરંતુ મિત્રો, આ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે, કારણ કે આ ચારેય દસ્તાવેજ નાગરિકતા સાબિત નથી કરતા। સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય, આ બધા માત્ર ઓળખપત્ર છે, નાગરિકતાના પુરાવા નથી। હા મિત્રો, ઘણા લોકોને લાગે છે કે આધાર અને પાન કાર્ડ હશે તો બધું સેફ છે, પરંતુ એવું નથી। સરકાર મુજબ નાગરિકતા સાબિત કરવા માટે 11 દસ્તાવેજોને સહાયક પુરાવા તરીકે જોવામાં આવશે, જેમાંથી માત્ર 6 દસ્તાવેજોને જ નાગરિકતા માટે માન્યતા મળશે અને તેમાંથી પણ માત્ર 2 દસ્તાવેજો એવા છે જે પક્કા પુરાવા ગણીને સ્વીકારવામાં આવશે। હાલ આ પ્રક્રિયા 12 રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે અને 20 ફેબ્રુઆરી 1926 સુધી પૂર્ણ થશે। તેથી જરૂરી છે કે તમારા બધા દસ્તાવેજો તૈયાર હોય, કારણ કે જ્યારે તપાસ માટે અધિકારી તમારા ઘરે આવશે ત્યારે કોઈ દસ્તાવેજ અધૂરો કે ખોટો ન હોય। તે માટે આજનો વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો છે। જો તમારા પાસે મુખ્ય દસ્તાવેજો નથી તો તરત જ બનાવી લો, નહીં તો મુશ્કેલી પડી શકે છે। ચાલો હવે જાણીએ કે એવા કયા મૂળ દસ્તાવેજો છે જે નાગરિકતાનો પક્કો પુરાવો આપે છે। 1. જન્મ પ્રમાણપત્ર। જન્મ સમયે બનાવવામાં આવતું આ પ્રમાણપત્ર સરકાર દ્વારા નાગરિકતા માટે મુખ્ય પુરાવા તરીકે માન્ય છે। 2. પાસપોર્ટ। જો તમારી પાસે પાસપોર્ટ છે તો તે નાગરિકતા સાબિત કરવાનો બીજો સૌથી મજબૂત પુરાવો માનવામાં આવે છે। 3. સ્કૂલ સર્ટિફિકેટ। સરકારે સ્કૂલ દ્વારા આપવામાં આવતા શિક્ષણ સંબંધી સર્ટિફિકેટને પણ નાગરિકતાના પૂરક પુરાવા તરીકે માન્યતા આપી છે। આ 3 મુખ્ય દસ્તાવેજો નાગરિકતા સાબિત કરે છે, જ્યારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ નાગરિકતા સાબિત કરતા નથી, પરંતુ તે સહાયક દસ્તાવેજ છે। જો તમારા પાસે આમાંથી કોઈ પણ દસ્તાવેજ નથી તો સમયસર તેને બનાવી લો, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે। વિડિયો પસંદ આવ્યો હોય તો ગુજરાત ફાસ્ટ બ્રેકિંગ ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। જય હિન્દ, જય ભારત।